રિસીવ નથી કરતા તમે કઈ જ કરતા નથી કોને ના કરો બે અત્યારે ગરમી ચાલી રહી છે। પહેલા થોડું વરસાદનું ઝાપટું આવે, વરસાદ બંધ થઈ જાય એટલે ઉકળાટ મારે, અસહ્ય ગરમી લાગે, ગરમીમાં રહેવાય નહીં। થોડીક 5-10 મિનિટ માટે પણ લાઇટ જાય તો એવું થાય કે હાય હાય હવે લાઇટ ક્યારે આવશે, ક્યારે ટાઢો વાયરો આવશે ને આપણે વાયરા નીચે બેસીએ, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય। પરંતુ જો કદાચ રાતના 1, 2, 3, 4 વાગે લાઇટ જાય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। જેટલી અસહ્ય ગરમીમાં આપણે એસી ચાલુ કરીને ઊંઘ્યા હોય અને ખબર પડે કે યુજીવીસીએલ દ્વારા લાઇટને કાપ મૂકવામાં આવ્યો છે તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય। અને જો સ્થિતિમાં નિર્માણ થાય અને કેવા લોકો રોષે ભરાય એ જોવું હોય તો તમારે આ હિંમતનગરની ઘટના જોવી પડશે। જો તમારે ઘરે પણ 3, 4, 5 વાગે લાઇટ જાય છે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય। સ્થિતિ કંઈક એવી છે કે હિંમતનગરની પ્રજાએ વીજ કંપનીમાં ઘેરાવો કર્યો છે। અનિયમિત વીજળીના કારણે લોકો હેરાન પરેશાન જોવા મળ્યા। લાઈવ 24 ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે હિંમતનગરની એ સોસાયટીના લોકો અને યુજીવીસીએલના અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા। આમને સામને બાકાઝીકી થઈ, પોલીસને ત્યાં હાજર રહેવાની પણ ફરજ પડી ગઈ। અનિયમિત વીજળીના કારણે આ લોકો હેરાન પરેશાન છે। રાત્રિના સમયે રાજદીપ સોસાયટીના લોકોએ મોતીપુરા વીજ કંપનીમાં ત્યાં જઈને આજે બખાડો છે તે કર્યો છે એવું આપણે સાદી ભાષામાં કહી શકીએ। વીજ કંપનીના અધિકારી ફોન નહીં ઉપાડતા, વીજ ગ્રાહકો પહોંચ્યા વીજ કંપનીમાં, કારણ કે લોકોનું એવું પણ કહેવું છે, રાજદીપ સોસાયટીના લોકોનું એવું કહેવું છે કે એક સાથે ફોન કરીએ છીએ, 100 ફોન કરીએ છીએ છતાં પણ ફોન ઉપાડતા નથી। આ શું કરી રહ્યા છે વીજ કંપનીના અધિકારીઓ એ સવાલ છે। વીજ કંપનીને પોલીસ બોલાવવાની ફરજ પડી કારણ કે સોસાયટીના લોકો તો કોઈને ગાંઠતા નથી, એવા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ગ્રાહકો જે વીજ ગ્રાહકો છે તેમને વીજ કંપનીના બહાર જ રામધૂમ બોલાવી। શહેરના સહકારી જીન વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી લાઇટ અનિયમિત મળતા લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો। લોકો કંટાળ્યા છે અને કંટાળીને પછી લોકો આખરે શું કર્યું તો વીજ કંપનીના અધિકારીઓને ફોન કર્યા। વીજ કંપનીના અધિકારીઓ ફોન ન ઉપાડતા, ફોન ન પડે લોકો જાય ક્યાં વીજ કંપનીની જે જગ્યા છે, જે ઓફિસ છે ત્યાં ગયા અને પછી લોકોએ રોષ પ્રદર્શિત કર્યો છે। રામધૂન બોલાવી વીજ કંપનીના બહાર જ લોકો બેસી ગયા છે। હવે ક્યાંક ને ક્યાંક ઘર્ષણના દ્રશ્યો પણ તમે જોઈ લો મારી સાથે, કેટલી બાકાઝીકી થઈ રહી છે। ક્યાં કેટલા લોકો ગુસ્સામાં છે અને ક્યાં કેટલા લોકો કોને કોને શું બોલી રહ્યા છે જુઓ મારી સાથે। તમે કોલ રિસીવ નથી કરતા તમે કઈ જ કરતા નથી કોને ના કરો બે દિવસમાં 5-5 કલાકનો કાપ આપે છે। એ વિચારતા નથી કે અહીંયા નાના બાળકો
પેશન્ટ હશે, મારા ઘરમાં ખુદના કાર્ડિયાક પેશન્ટ છે, સોસાયટીમાં ઘણા, કેટલી વાર રિક્વેસ્ટ કરી તો બી એ સાંભળતા નથી, કંઈ કહેવામાં આવતું નથી કે એમનો ફોન એવરી ટાઈમ એંગેજનો એંગેજ આવે છે અને જીઈબીમાં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી. એ વ્યક્તિ તરીકે રોંગ પર્સન છે. ફોન કરતા તમને શું જવાબ મળે છે? કોઈ જવાબ મળતો જ નથી. અત્યાર સુધીમાં ક્યારેય કોઈ જવાબ મળ્યો જ નથી અને જવાબ મળે તો એ ઉદ્ધતાઈથી જ મળે છે કે બેન આવી જશે, તમારે જે થાય એ કરી લો. એટલે આજે અમે કરવા માટે આવ્યા છીએ કે જુઓ અમારાથી આ થાય છે અને અમે આ કરી દઈશું. પણ જો એમને પંખા ચાલુ રાખે છે, હકીકતથી અમારા ત્યાં લાઇટ નથી અને 500 જણનું ટોળું છે તો એમને લાઇટ વચ્ચે રહેવાનો કોઈ અધિકાર નહીં. એટલે આ ટ્યુબલાઇટે ફોડી નાખવાની ને આ બે પંખાએ બંધ કરી દેવાના.